હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજ આપણે એક એવા આયુર્વેદિક હબ વિશે વાત કરવાના છીએ જે આપણા શરીરના ત્રણેય દોષોને સંતુલિત કરવામાં મદદ કરે છે. આપણા શરીરમાં 3 પ્રકારના દોષ હોય છે: વાત, પિત્ત અને કફ. ત્રિફળા એ આ ત્રણેય દોષોને સંતુલન કરવા માટે કારગર છે. ત્રિફળાને આમળા, બૈડા અને હરડેને એકસાથે મિલાવીને બનાવવામાં આવે છે. આ ત્રણેય હબને એકસાથે મિલાવવાથી તેના ઔષધીય ગુણો વધી જાય છે. ત્રિફળામાં વિટામિન સી, કાર્બોહાઈડ્રેટ, ફાઇબર સહિત કેટલાય પોષક તત્વો હોય છે. આમળામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. તે પાચનને લગતી સમસ્યા, ઉલટી તથા હૃદયને લગતી સમસ્યા દૂર કરે છે. પેનક્રિયાસની ક્ષમતા વધારીને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખે છે તથા હાડકાં પણ મજબૂત બનાવે છે. બૈડા પાચનતંત્રની સમસ્યામાં રામબાણ ઇલાજ છે. તે લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા જાળવી રાખે છે. આ ઉપરાંત શરદી, અસ્થમા, આંખને લગતા રોગો તથા વાળ ખરવાની સમસ્યામાં તે અકસીર ઇલાજ છે. ત્રિફળામાં રહેલું ત્રીજું તત્વ આમળા અલ્સર, ત્વચાને લગતા રોગો, ડાયાબિટીસ, કબજિયાત, પેટમાં દુખાવાને દૂર કરે છે અને શરીરમાં આંતરિક રક્તસ્રાવ રોકવામાં પણ મદદ કરે છે. ત્રિફળા પાવડર તમે ઘરે પણ બનાવી શકો છો. આ માટે તમારે 20 ગ્રામ હરડે, 40 ગ્રામ બૈડા અને 80 ગ્રામ આમળા જોઈએ. આ માપ ખાસ યાદ રાખવું. આવો આજે આપણે ત્રિફળાના સ્વાસ્થ્યને થનારા ફાયદા વિશે વાત કરીએ. એ પહેલાં જો તમે પહેલીવાર આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકનને પણ જરૂરથી દબાવજો. અને જો આમાંથી કંઈ પણ તમને જાણવા મળ્યું હોય તો એક લાઈક જરૂરથી કરજો. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને જોઈએ કે ત્રિફળાથી આપણને કેટલા પ્રકારના ફાયદા થઈ શકે છે. સૌથી પહેલાં પાચન તંત્રને મજબૂત કરે. વેબએમડીમાં છપાયેલી એક રિપોર્ટ અનુસાર ત્રિફળાના સેવનથી પાચન તંત્ર મજબૂત થાય છે. આ ડાયજેશનને સારું બનાવે છે. તેના સેવનથી ડાયજેશન સારું થાય છે. તે ભોજન પચાવવામાં મદદ કરે છે. ત્રિફળા ચૂર્ણ ખાવાથી પેટ સારી રીતે સાફ થાય છે. તે ગેસ, અપચો, બ્લોટિંગ જેવી સમસ્યામાં ફાયદો કરે છે. વજન કંટ્રોલ કરે. ત્રિફળાના ચૂર્ણના સેવનથી વજન ઘટે છે. એક રિસર્ચ અનુસાર જે લોકો ત્રિફળા ચૂર્ણનું રોજ સેવન કરે છે તેમનો વજન ઓછો થાય છે. આગળ, કેન્સર સામે રક્ષણ આપે. ત્રિફળામાં પોલિફેનોલ્સ અને ગેલિક એસિડ જેવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે. આ તત્વો શરીરની કેન્સર સામે લડવાની ક્ષમતા વધારે છે. આગળ, દાંતના રોગો સામે રક્ષણ. નિયમિત ત્રિફળા લેનાર લોકોને ક્યારેય દાંતની તકલીફ નથી થતી. તેમાં બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા રહેલી છે અને વળી તે સોજો ઓછો કરવાનો ગુણ ધરાવે છે, જેને કારણે દાંતમાં સડો થતો નથી. આગળ, યુરિન ઇન્ફેક્શન. સંશોધનો અનુસાર ત્રિફળાના ગુણધર્મો યુરિન ઇન્ફેક્શનને દૂર કરી શકે છે. તો આ હતા ત્રિફળા લેવાના ફાયદા. ત્રિફળા જ્યારે પણ લો ત્યારે તેને એક સાથે 3 મહિના સુધી અચૂક લેવું. 3 મહિના પછી તેને 1-2 અઠવાડિયા છોડી દેવું અને પછી શરૂ કરવું. તેનાથી શરીરમાં ખૂબ જ ફાયદો જોવા મળશે. બસ આ વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો શેર જરૂરથી કરજો.